આણંદની ઇરમા ઇન્સ્ટિટ્યૂટમાં ફૂડ પોઈઝનિંગ થતાં 20 વિદ્યાર્થીઓ સારવાર હેઠળ. આણંદની પ્રખ્યાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ખાતે ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સંસ્થામાં અભ્યાસ કરતા 20થી વધુ વિદ્યાર્થીઓને આજે મોડી સાંજે એક સાથે જ ફૂડ પોઈઝનિંગની અસર થતાં તાત્કાલિક સારવાર માટે દોડધામ મચી ગઈ હતી. આ તમામ પ્રભાવિત વિદ્યાર્થીઓને આણંદ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બીમાર પડવાની ઘટનાને પગલે સંસ્થાના પદાધિકારીઓ અને વહીવટીતંત્રમાં હડકંપ મચી જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ ખાતે તાત્કાલિક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓની સ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. જો કે આ સમગ્ર બનાવમાં જે બાબતે સસ્પેન્સ સર્જી રહી છે તે એ છે કે ઇન્સ્ટિટ્યૂટના સત્તાધીશોનું વલણ. ફૂડ પોઈઝનિંગ થવાના ચોક્કસ કારણો અંગે જ્યારે ઇન્સ્ટિટ્યૂટના સંચાલકોને પૂછા કરવામાં આવી ત્યારે તેમણે સંતોષકારક જવાબ આપવાનું ટાળ્યું હતું અને ગોળ ગોળ ઉત્તરો આપ્યા હતા. સત્તાવાર રીતે આ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવતા ફૂડ પોઈઝનિંગ પાછળનું ચોક્કસ કારણ શું હોઈ શકે તે અંગે અનેક અટકળો વહેતી થઈ છે. વિદ્યાર્થીઓએ સંસ્થાના મેસમાંથી જ ભોજન લીધું હતું કે કેમ, અથવા ભોજનની ગુણવત્તામાં કોઈ ખામી હતી કે કેમ, તે અંગેની માહિતી હજુ સુધી સ્પષ્ટપણે સામે આવી નથી. સામાન્ય રીતે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સ્વાસ્થ્ય અને સુરક્ષા સર્વોપરી હોય છે, ત્યારે આટલી મોટી ઘટના બને અને સંસ્થા તરફથી સ્પષ્ટતાનો અભાવ હોય તે અનેક સવાલો ઊભા કરે છે. આનાથી મેસની સ્વચ્છતા, ખોરાકની ચકાસણી પ્રક્રિયાઓ અને ગુણવત્તા નિયંત્રણ માપદંડો અંગે પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.